અમદાવાદના વટવામાં થયેલા સમૂહ લગ્નમાં અજીબોગરીબ ઘટના બની। રવિવારે વટવામાં મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન હતા, જેમાં 100 જેટલા યુગલ નવજીવનમાં પગરામણ માંડવા જઈ રહ્યા હતા। પરંતુ અચાનક એવી ઘટના બની કે લોકોની નિર્લજ્જતા સામે આવી। અહીં ગરીબ દીકરીઓને કર્યાવરમાં આપવાના સામાનની ખુલ્લેઆમ લૂંટફાટ શરૂ થઈ। આયોજકો મહેરની રકમ લઈને પલાયન થઈ ગયા અને મામલો વિચક્યો અને જાનૈયાઓએ ખુલ્લેઆમ દીકરીઓના સામાનની લૂંટ ચલાવી અને આજે ત્રીજા દિવસે આ સમૂહ લગ્નના આયોજકની લાશ મળી આવી। જમાલપુર બ્રિજ પરથી છલાંગ લગાવીને મોતને વહાલું કરનાર આ સમૂહ લગ્નનો આયોજક રફીક છીપા હતો। સમૂહ લગ્નના દિવસથી જ રફીક ઘરેથી ગાયબ હતો અને અચાનક જ આજે તેની લાશ મળી આવી। હવે આ મોતનું અસલી કારણ શું છે અને આખરે રફીકે આ આત્મહત્યા કેમ કરી તે તપાસનો વિષય છે। પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે આખરે આ જ્યારે પ્રસંગ દીકરીઓના લગ્નનો હતો તો પછી આમ લૂંટફાટ કરવી કેટલી યોગ્ય? શું કોઈને શરમ પણ ન આવી આવી રીતે કન્યાદાન આપવાની જગ્યાએ ખુલ્લેઆમ લૂંટફાટ કરતા? આ તમામ સવાલો વચ્ચે આ મોત લગ્નના કાળે થયેલા આબરૂના ધજાગરા તપાસની આંટીઘૂંટીમાં છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પાર્થ જાની। પાર્થ, સમૂહ લગ્નમાં લૂંટફાટ તોડફોડ થઈ અને નદીમાંથી આયોજકની લાશ મળી આવી, કયા કારણોસર અને હાલ ત્યાં સ્થિતિ શું બની છે? જે ચોક્કસથી જે રીતના રવિવારે અમદાવાદના વટવા વિસ્તારમાં મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના લગ્ન પૂર્ણ થતા બાદ જે યુવતીને શહેર આપવાની હોય છે એ શહેરમાં 5 અને 10,000 રૂપિયા આપવાના હોય છે, પરંતુ આયોજકો દ્વારા બધાને પૈસા પૂરું ના પડાતા આયોજકો ત્યાંથી ભાગી ચૂક્યા હતા અને લૂંટફાટનો માહોલ સર્જાયો હતો। જ્યારે 2 દિવસથી આજે અત્યારે જે અમદાવાદના સાબરમતી નદીમાંથી જે લાશ મળી તે પણ એક આયોજક જ છે, તે પણ ત્યાંથી ભાગી ચૂક્યો હતો। પૈસાનું બંડલ લઈને તે ત્યાંથી સ્થળ ઉપર ભાગી ચૂક્યો હતો। હવે આ પૈસાનું બંડલ ક્યાં છે, કોને લીધું છે, કોની જોડે છે અને પૈસાનો કઈ જગ્યાએ વહીવટ થયો છે તે એક તપાસનો વિષય બન્યો છે। ત્યારે આ લૂંટફાટ થઈ હતી ત્યારે પણ કોઈ દ્વારા પોલીસ અરજી કે પોલીસને સંડોવાયા ના હતા, કોઈ કેસ પણ થયો ન હતો। ત્યારે હવે આ એક મોટી તપાસ બનશે કે આયોજક કે શા માટે ભાગ્યો અને તેની જોડે જે પૈસા હતા કઈ જગ્યાએ પૈસા ગયા અને શા માટે બધું થયું તે હવે એક તપાસનો વિષય બન્યો છે। જી પાર્થ, આભાર માહિતી બદલ।